નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સબકા સાથ વિકાસ વિશ્વાસ પ્રયાસ। વિદેશ મંત્રી એસ જયશંકરના નેપાળ પ્રવાસનો બીજો દિવસ હતો। એક કોન્ફરન્સમાં તેમણે નિવેદન આપ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર પાડોશી દેશો ખાસ કરીને નેપાળ સાથેના સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે પ્રતિબદ્ધ છે। ભારત સરકાર सबका साथ सबका विकास सबका विश्वास सबका प्रयासને આદર્શ માને છે અને તે રસ્તે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની સહાય માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે। દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે। અમિત શાહ આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું। ખેડૂતો તેમની પેદાશો સીધી નાફેડ અથવા તો એનસીસીએફને વેચી શકે છે। આ પ્લેટફોર્મ દ્વારા તુવેરદાળના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા કરવામાં આવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટને લઈને એએમસીની તૈયારીઓ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી છે। 1.25 કરોડના ખર્ચે શહેરને શણગારવાનો નિર્ણય લેવાયો છે। એરપોર્ટ પર મહેમાનો માટે ગુજરાતની ઝાંખી ઊભી કરાશે તેમજ રાજ્યની અસ્મિતાની ઝલક બતાવીને સ્વાગત કરાશે। એરપોર્ટ પર જવાના રસ્તાઓ પર બેનર રંગરોગાન પોસ્ટર સહિતની તૈયારીઓ કરાઈ છે। બ્રિજ તેમજ રસ્તાઓ પર લાઇટિંગનો શણગાર પણ કરાશે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।